દેવગઢ વરિયામાંથી પસાર થતી પાનમ નદી ઉપર બનેલો બ્રિજનો એક જ છેડો ધોવાયો હતો. તેમજ વર્ષો પહેલા બનેલો આ પાનમ નદીનો બ્રિજ જર્જરિત હાલતમાં 50 વર્ષથી પણ વધુ સમય પહેલા બ્રિજ બન્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. અગાઉ પણ આ બ્રિજમાં અનેક જગ્યાએ આરસીસીમાં મોટા ખાડા પડ્યા હોવાનું જોવા મળ્યું હતું. ગંભીરા બ્રિજ જેવી હાલત આ બ્રિજની થાય તેમ જોવાઈ રહ્યું છે. છતાં પણ તંત્ર ભરનિંદ્રાની હાલતમાં. બ્રિજ જર્જરિત હોવાને કારણે અનેક જગ્યાએ ગાવડા. હાલ વધુ વરસાદના કારણે પાનમ નદી બે કાંઠે વહી રહી છે, ત્યારે ક્યાંક ભારદાર વાહનોના કારણે બ્રિજનો એક છેડો બેસી જાય તેવું લાગી રહ્યું છે. બ્રિજ ઉપર ખાડા પડવાને કારણે પોલીસ વિભાગે ભારદાર વાહનો ઉપર પ્રતિબંધ મૂક્યો. પોલીસ ઘટના સ્થળે જ્યારે આ બનાવને કલાકોનો સમય થવા છતાં પણ સ્ટેટ વિભાગ હજુ પણ સ્થળ પર પહોંચ્યું નથી. આખરે આ બ્રિજને મોડે પણ કામગીરી રસ્તો ચાલુ કરાયો. મારું નામ અગ્રવાલ જીમી રાજેન્દ્ર કુમાર છે. હું દેવગઢ બાયરાનો રહેવાસી છું. આ પુલ વર્ષો જૂનો બનેલો છે અને ત્યારે ગંભીરા બ્રિજની ઘટના બની ત્યાર પછી પણ આ પુલની નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારે નિરીક્ષણ કર્યા પછી બી આ પુલની હાલત આવી છે. તેનું કારણ શું છે, એની પાછળ તંત્ર કેમ બેકાર છે? અને બીજી વસ્તુ એ છે કે જ્યારે આ પુલ ખસતો પુલ પણ હમણાં હાલમાં હું ઊભો છું તો મને ઝૂલતો પુલ મહેસૂસ થઈ રહ્યો છે અને પોલીસ તંત્ર હાજર છે પણ પાલિકા તંત્ર નથી હાજર. એનું કારણ શું છે? આનો જવાબદાર કોણ? ગમે ત્યારે ઘટના બનશે તો જવાબદાર કોણ? આજે કેટલા રાહદારીઓને તકલીફ પડી રહી છે. બસ હું આટલું કહીશ. મારું નામ છે સાહિલભાઈ. આ પુલની બિલકુલ જર્જરિત હાલત છે. આ પુલ અત્યારે જો તમે કામગીરી કરવામાં આવે નહીં તો આ પુલ તૂટી શકે તેવી શક્યતા છે. જો મોટું વાહન પસાર થાય અને જો પુલ તૂટે અને કોઈને વાહન જાનહાનિ થાય તો એની જવાબદારી લેશે કોણ? અને આ પુલ મારું તો એટલું જ માંગ છે કે આ પુલ ફટાફટ તમે સમારકામ કરવામાં આવે અને સારો કરી દેવામાં આવે.